लगभग 10 करोड़ રૂપિયાના ખર્ચે જુદા જુદા 6 કામોના ભૂમિપૂજન પ્રસંગે તો આજે 7મી ઓક્ટોબર એટલે આદરણીય મોદી સાહેબે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ સેવામાં જોડાય અને આજે દેશના વડાપ્રધાન છે। પ્રજા સેવાના અમને કામ કર્યા છે, જન કલ્યાણના કામો કર્યા છે। દેશ સેવા કે કાર્યોમાં હંમેશા આગળ વધે અને 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આપણે સૌ સામેલ થઈએ એટલી જ આ તકે આપ સૌને વિનંતી સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રીની વિકાસ યાત્રા 2001થી શરૂ કર્યા પછી મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। આ સમય દરમિયાન 24 વર્ષ સુધી જેમણે કરેલી આ સેવા કાર્યો એના ભાગરૂપે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે છેલ્લા 7મી ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી સેવા સપ્તાહનું આયોજન એની ઉજવણીના ભાગરૂપે આખા રાજ્યની અંદર વિકાસના કાર્યોનું ત્યાં લોકાર્પણ ખાતમુહૂર્ત અને સેવાકીય કાર્યો લોકો સુધી માહિતી પહોંચે, જાણકારી મળે, એની સાથે લાભ લે એવા ઉદ્દેશ્ય સાથે જે કાર્યો થઈ રહ્યા છે એના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ ખાતેથી લગભગ સિંચાઈ વિભાગને લગતી જે વિવિધ કામગીરીઓ છે, ક્યાંક નાલાના કામ, સિંચાઈની વિવિધ યોજનાઓના કામ, ક્યાંક કેનાલોનું નવીનીકરણનું કામ એ કરવા માટે ખાસ કરીને અમારા બંને સન્માનની ધારાસભ્યો કે જેમણે આ વિસ્તારની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી છે એવા કામોનું લગભગ 10 કરોડના કામોનું અમે ભૂમિપૂજન કર્યું છે। આ પ્રસંગે અમારા બંને માનનીય રમણભાઈ, કિરીટભાઈ અને માનનીય અમારા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સૌ સંગઠનના માધ્યમથી એમની ઉપસ્થિતિમાં આ 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। આગામી દિવસમાં લગભગ 4111 લાખના કામોનું આયોજન હેઠળ છે, જે આ વિસ્તાર માટે કદાચ મહી યોજનાઓ બન્યા પછી, કેનાલો બન્યા પછી સૌ પ્રથમ વખત ઘણી મોટી રકમના આ વિકાસના કામો થઈ રહ્યા છે। હજુ પણ આગામી દિવસમાં જે બદલપુર વિયર બનાવવા માટેની આ વિસ્તારના રમણભાઈ અને સૌ ધારાસભ્યોની રજૂઆત છે એ પણ અમે લગભગ આગામી બજેટમાં લેવા માટેનું આયોજન કરી રહ્યા છીએ। આમ આજે સેવા સપ્તાહના ભાગરૂપે આ વિસ્તારની અંદર સિંચાઈના કામોનું ખાતમુહૂર્ત